અને હવે વાત કરીએ મેઘરાજાની પધરામણીથી તો લાંબા સમય માટે મેઘરાજાએ બ્રેક લીધો હતો. ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમને લાગતું હતું કે અમારા પરસેવાની જે મહેનત છે પાયમાલ થઈ જશે, તેઓ પાયમાલ થઈ જશે. પરંતુ આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે મેઘરાજાએ પધરામણી કરી છે, ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. અલગ અલગ 8 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. દ્વારકાની, અમરેલીના સાવરકુંડલાની, વંથલીની, તાલાલા, ખાંભા, પ્રાંતિજ, પાટણ અને માલપુરમાં સારો એવો વરસાદ ખાબક્યો. આમ સૌરાષ્ટ્રના દ્વારકા, અમરેલી, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ઉપરાંત ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો તો સાબરકાંઠામાં, પાટણમાં, અરવલ્લીમાં પણ કેટલાક વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળ્યા હતા. અને અમરેલીના સાવરકુંડલામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી આ વરસાદની અને જે રીતે આગાહી કરવામાં આવી હતી કે 14 તારીખ પછી જે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જે વરસાદ લાવશે, ઘમરોળશે ગુજરાતને અને એવી જ રીતે કેટલાક જિલ્લાઓને ઘમરોળવાનું શરૂ કરી દીધું છે. અમરેલીમાં, સાબરકુંડલામાં ત્રીજા દિવસે સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે શહેરની ગલીઓમાં જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. સાવરકુંડલાના શહેર અને ગ્રામ્ય બંને પંથકને વરસાદ ઘમરોળ્યા હતા. વધુ વિગત સાથે સંવાદદાતા સૂર્યકાંત આપણી સાથે જોડાયા છે. સૂર્યકાંત, અમરેલીના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ? જી કૃષ્ણા, છેલ્લા 40 દિવસથી ખેડૂતો અને મોરલાદ બંને મૂંઝાઈ ગયા હતા અને મુરઝાઈ ગયા હતા. ત્યારે છેલ્લા 2 દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર અને તાલુકાઓમાં વરસાદ છે. સાવરકુંડલાની ખાસ વાત કરવામાં આવે તો સાવરકુંડલા તાલુકાના નેસડી, હાથસણી, કરજાળા, કાના તળાવ, આ ઉપરાંત બાઢડા, રામગઢ અને વિજપડી તેમજ ઝીંઝુડા સહિતના ગ્રામ્ય પંથકમાં ખૂબ સારો એવો વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થયો છે, પવન પણ નથી, એટલે ખેડૂતો એટલા માટે ખુશ છે કે તમામ પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને જે પાકને 15 દિવસ સુધી હવે પાણી ન મળે તો પણ ચાલે એવો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોને સારા પાક અને સારી મોલાદ થવાની આશા જાગી છે અને હાલ પણ અત્યારે સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ છે. ખાંભામાં ચાલુ છે વરસાદ. વડિયા અને ખાસ કરીને ધારી પંથકના જી ગામડાઓમાં પણ વરસાદ છે. બિલકુલ. ત્યારે આ વરસાદથી ખેડૂતો ખૂબ જ ખુશ છે. જે બિલકુલ આભાર. ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે ચિંતાના વાદળો આખરે હટ્યા છે અને ન માત્ર અમરેલી પરંતુ ગીર સોમનાથના તાલાલા, ગીર પંથકમાં પણ સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોને મેઘરાજા ઘમરોળી રહ્યા છે. રાકેશ પરડવા આપણી સાથે જોડાઈ ગયા છે. રાકેશ, ઘણા સમયથી ખેડૂતો આપમાં મીટ માંડીને બેઠા હતા કે ક્યારે વાદળો વરસશે અને આખરે વરસવાના શરૂ થઈ ગયા છે. જી કહી શકાય કે જગતનો તાક જેની કાગ ડોળે રાહ જોઈ હતો એવા મેઘરાજાએ હવે મહેરબાની શરૂ કરી છે. ગીર પંથકમાં આજે બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તાલાળા ગીરના જે ગ્રામ્ય વિસ્તારો છે, જેપુર, ધણેજ, ગીરધાર, ગલિયાવડ, હરિપુર, ચિત્રાવડ, બોરવાવ, સાંગોદરા, ચિત્રોડ આ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ જેપુરથી ધણેજને જોડતો જે માર્ગ છે તે માર્ગના કોઝવે ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. જે ગામને જોડતા જે ઓકળાઓ છે તે ઓકળાઓમાં પણ વરસાદી પાણી વહી રહ્યા છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે મેઘરાજાની કૃપા દ્રષ્ટિ થઈ રહી છે અને તેને લઈને જે જગતનો તાત પણ છે તે પણ હવે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. જે બિલકુલ. તો મેઘ મહેરથી નદી નાળા છલકાવા લાગ્યા છે. જગતનો તાત ખુશખુશાલ છે અને જૂનાગઢના વંથલી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. જેપુરથી ધાણેજ માર્ગ પર પાણી ફરી વળ્યા છે. આ એ વરસાદ છે કે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ આ વરસાદ હાથ તાળી આપી રહ્યો હતો, સંતા કુકડી રમી રહ્યો હતો અને આખરે એ વાટનો અંત આવ્યો છે. કેતન ઓઝા આપણી સાથે જોડાયા છે. કેતન, જૂનાગઢમાં કેવો વરસાદી માહોલ? ચોક્કસ કૃષ્ણા, કે જે રીતે આજ બપોર બાદ છે તે મેઘરાજાએ પુનરાગમન થયું છે અને લાંબા વિરામ બાદ જે છે તે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને વંથલી અને માળિયા પંથકની વાત કરીએ તો ધોધમાર વરસાદ છે. ઇટાડી ગામમાં પણ ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયાના સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે. અત્યાર સુધીમાં જે છે તે 4 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને હજુ પણ અવિરત વરસાદ સારું છે. જી
જી બિલકુલ આભાર આપનો એટલે સૌરાષ્ટ્રના આ તમામ પંથકોને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ભારે એક ઝાપટું આવી જાય છે તો ક્યાંક સતત ભારે વરસાદ વરસતો રહે છે યાત્રાધામ દ્વારકામાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને આ એન્ટ્રીથી દ્વારકાવાસીઓ ખુશખુશાલ છે કારણ કે લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની આ પધરામણી થઈ છે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા તો અન્ય લોકો પણ ગરમી ઉકળાટથી ત્રસ્ત થઈ ગયા હતા વરસાદની વાટ જોઈ રહ્યા હતા અને આખરે વરસાદ વરસ્યો છે કહેવા માંગીશ કે છેલ્લા 4-5 દિવસથી એકદમ ગરમીનો જે છે એ અહેસાસ દ્વારકાવાસીઓ કરી રહ્યા હતા અને કેટલા ટાઈમથી આજે વરસાદ જે ખેંચાઈ રહ્યો છે અને જન્માષ્ટમીના આગમનના કૃષ્ણ કાનુડાના જન્મ પછી આજ નોમનાદી ફરી જે છે મેઘો છે એ દ્વારકાવાસીઓ પર મહેરબાન થયો છે અને મુસળધાર વરસ્યો છે જેના કારણે દ્વારકાના જે લોકો છે એને ગરમીથી આંશિક રાહત મળી છે અને એકદમ ઠંડીનો અહેસાસ મળી રહ્યો છે તો ન માત્ર સૌરાષ્ટ્રને પરંતુ ઉત્તર ગુજરાતના પણ કેટલાક પંથકને આખરે મેઘરાજાએ ઘમરોળવાનું શરૂ કર્યું છે સાબરકાંઠાના પ્રાંતિજમાં બીજા દિવસે વરસાદ વરસ્યો હતો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો અને જેની રાહ જોવાઈ રહી હતી એ મેઘરાજાની આ એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ છે કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા એ પાક સુકાઈ જશે એ ચિંતા હતી પરંતુ આખરે એવો વરસાદ વરસી રહ્યો છે જેનાથી મગફળી ડાંગર સહિતના પાકને નવજીવન મળ્યું છે વધુ વિગત સાથે સંવાદદાતા ઝિલ રાવલ આપણી સાથે જોડાયા છે ઝિલ સાબરકાંઠાના કયા કયા પ્રાંતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો કેવો વરસાદ જી કૃષ્ણ વાત કરવામાં આવે તો સાબરકાંઠાની અંદર ગઈકાલથી જ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે ત્યારે આજે બીજા દિવસે પ્રાંતિજ સહિત પ્રાંતિજના આસપાસના પંથકોમાં બેટિંગ શરૂ કરી હતી ત્યારે 12 મિનિટની અંદર જ એક ઝાપટાએ જોરદાર બેટિંગ કરી હતી ત્યારે વાત કરવામાં આવે તો પ્રાંતિજ જે પાંકરિયા વિસ્તાર કહેવામાં આવે છે ત્યાંથી અંદર બજારમાં જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પણ બેદરકારી સામે આવી હતી તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રાંતિજના પીલુદ્રા પોકલું બાકલપુર જેસમપુરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતોને પણ હાલ તો ખુશી જોવા મળી રહી છે કારણ કે ડાંગરના પાકને પણ નવું જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે જે બિલકુલ આભાર આપનો એટલે ડાંગરના પાકને મગફળીના પાકને કપાસના પાકને નવજીવન મળશે અને આપણે વાત કરી સાબરકાંઠાની પણ અરવલ્લીમાં જ પણ આવો વરસાદી માહોલ જામ્યો મેઘરાજાએ જમાવટ બોલાવી અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો એ જીતપુર હોય રેલાવાડ સહિતના તમામ વિસ્તારો કે જેને મેઘરાજાએ ઘમરોળ્યા હતા આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ આ એ વરસાદ છે કે જે લાંબા સમય બાદ કારણ કે વરસાદ આરામ પર ઉતરી ગયો હતો અને વાટ જોવાઈ રહી હતી પણ આખરે આરામ એ તૂટ્યો છે અને વરસાદ વરસવાનો શરૂ થયો છે અરવલ્લીના મેઘરજના આ દ્રશ્યો અને હજુ પણ આગામી 4 દિવસ માટે એ ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના તમામ પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે તો અરવલ્લી જેવો જ માહોલ ઉત્તર ગુજરાતના પાટણમાં પણ જોવા મળ્યો પાટણના સિદ્ધપુર શહેર અને તાલુકામાં વરસાદ ખાબક્યો હતો અને આખરે ખેડૂતોની વાતનો અંત આવ્યો છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો વાવાઝોડું ફૂંકાયું હતું વધુ વિગત સાથે સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે પાટણના કયા કયા વિસ્તારોમાં કારણ કે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી 15-20 દિવસ જેટલો સમય થઈ ગયો હતો શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો પરંતુ પછી બ્રેક લઈ લીધી અને યશવંત આપણી સાથે જોડાયા છે યશવંત કેવો વરસાદ પાટણમાં જી યશવંત તો સંપર્ક કપાઈ ગયો છે પરંતુ આ દ્રશ્યો પાટણના સિદ્ધપુર ખળી નેદરા કાકોશીના છે કે જ્યાં સારો એવો વરસાદ ખાબક્યો મેઘ મંડાણ ફરી થયા અને વરસાદની સૌ કોઈ વાટ જોઈને બેઠા હોય છે વરસાદથી ક્યારેય કોઈ ત્રસ્ત નથી થતું પરંતુ એની સાથે આવતી તંત્રના પાપે કેટલીક મુશ્કેલીઓથી લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે ને તો કેટલીક તો એવી પાયાની રજૂઆતો હોય છે એવી પાયાની સમસ્યાઓ હોય છે એવી જરૂરિયાતો હોય છે કે જેની લોકો ફરિયાદો કરીને થાકી જાય છે પણ તેનો કોઈ રસ્તો નથી આવતો કોઈ ઉકેલ નથી આવતો આ ભાવનગરના સિંહોના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ગોમતેશ્વર તળાવના પાણીના પ્રવાહમાં કોઝવે ધોવાઈ ગયો છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે હેરાન થઈ રહ્યા છે શનિવારે
ત્યારે ભારે વરસાદ વરસ્યો. પરિણામે તળાવ ઓવરફ્લો થયું હતું અને તળાવના પાણીથી કોઝવેનું ધોવાણ થઈ ગયું. વારે વારે 3 વર્ષથી આવો રોડ થઈ જાય છે અને વારે વારે આવી માટી નાખી દઈને વયા જાય છે. અમારે વારે વારે આ જ પરિસ્થિતિમાં રહેવું પડે છે. વારે વારે અમારે અહીંથી હાલવાનું બાયું માણાને આદમીનો તમને આ ગાડીમાં ઉતારી નાખે અને અમારે આ બધું ઠેકીને રોજ જવાનું. આમાં એવું છે કે રસ્તો હાવ બંધ થઈ જાય, કોઈક માંદું હોય, કોઈક ડિલિવરી વાળું હોય તો કેવી રીતે જવું, જીવની જોખમ મેકાય ભાઈ. એ અમારું કહેવાનું થાય કે આ રોડ હારો કરો તમે. ગ્રામજનો આક્રોશ વર્તાવી રહ્યા છે. આ લોકોને ચાલવું તો કેવી રીતે ચાલવું, જે અંગે આપણે ગ્રામજનોને જ પૂછ્યું સીધા. શું કેવું છે? સાહેબ, આ બીજી ત્રીજી દાન તૂટ્યો છે, મેટલ નાખીને વિયા જાય છે. કાંઈ આમનું કોઈ રોડ કાંઈ નહીં, નાળું કાંઈ મોટું કરવું જોઈએ એની જગ્યાએ કોઈ વસ્તુ કરતા નથી અને 5-10 ડમ્પર આવીને મેટલ નાખીને આમ તો હાલતો રસ્તો કરી નાખે છે, બાકી કોઈ નવીન કામોમાં કરતા નથી. છતાં ત્રીજી ચોથી વખત તૂટ્યો છે. ઓનલી ફોર આમાં કાંકરા ને મેટલ જ વપરાય છે. જો કે કન્સ્ટ્રક્શનનું કામ કરવું જોઈએ. 4 પુલ છે જે હોલ પુલનું કામ છતાં 4 પુલનું જ કરે છે, એટલે આમાં બેદરકારી મોટી છે. મારે બાજુમાં મંદિર છે, આ પુલના હિસાબે મારા ઘરમાં પાણી, મારા મંદિરમાં પાણી, રાતે લાઇટ ન હોય, રહેવાનું કઈ રીતના? આ પુલ જો તમે અત્યારે જોવો છો, હજી હમણાં ગઈ વખતે આ પુલની મેં વંડી અને આ દરવાજો ને બધું કરાવ રહ્યું, બરોબર. હજી આના પોઝિશન પાછી આવીને આ ઊભી રહી ગઈ. મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, સિહોર. અને દક્ષિણ ગુજરાતનું એ ડાંગ કે જ્યાં કુદરતે અખૂટ સૌંદર્ય વેર્યું છે અને એ ડાંગ અત્યારે સાપુતારા 16 કળાએ ખીલી ઉઠ્યું છે. સાપુતારા ગીરાધોધ અને બોટનિકલ ગાર્ડન પર પ્રવાસીઓની ભીડ ઉમટી છે, કારણ કે આજે મોન્સૂન ફેસ્ટિવલનો અંતિમ દિવસ હતો, તહેવારોનો અંતિમ દિવસ હતો અને સાપુતારાના સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ડાંગનો આ સાપુતારા પ્રદેશ. આ એવો વિસ્તાર છે કે જેવું ચોમાસાનો આરંભ થાય, ચોમાસાની શરૂઆત થાય અને પ્રવાસીઓ ત્યાં પહોંચવા માટે દોટ મૂકતા હોય છે અને અત્યારે આ સુંદર નજારાને માણવા માટે, આ સુંદર માહોલને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આજે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો આખરી દિવસ હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. એ ગીરાધોધ હોય, બોટનિકલ ગાર્ડન હોય કે અન્ય એ વિસ્તારો હોય કે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, બધી જ જગ્યાએ આવી હડેઠડ ભીડ જામી. વરસાદની વાત કરીએ. રાજકોટના ધોરાજી પંથકમાં, રાજકોટના અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ હવે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાઈ રહી હતી. એ વરસાદ આખરે ખાબક્યો છે. ધોરાજીના સ્ટેશન રોડ, જમનાવડ રોડ પર સારો એવો વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. રાજકોટના ધોરાજીના છે. રાજકોટના ગ્રામ્ય પંથકોને અને કેટલાક શહેરી પંથકોને પણ સતત બીજા દિવસે મેઘરાજાએ ઘમરોળ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, ધોરાજીમાં કેવો વરસાદી માહોલ છે? જણાવી દઉં કે ધોરાજીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ કડાકા ભડાકા સાથે ધોરાજીમાં વરસાદ વરસ્યો છે. ધોરાજીની વાત કરીએ તો, તાલુકાની વાત કરીએ તો શહેરની જેમ તાલુકામાં પણ જમનાવડ છે, નાની પ્રબડી છે, મોટી વાડ છે, જેવા પીપળિયા છે, જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ રહ્યો છે અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. અને આમ જન્માષ્ટમીના દિવસે પણ વરસાદ, બીજા દિવસે પણ વરસાદની મહેર જોવા મળેલી છે. દેવાયત ખવડની વધુ એક વખત વિવાદ થયો. મારામારી, હત્યાના પ્રયાસના કેસ તેની સામે દાખલ થયા અને 5 દિવસથી દેવાયત ખવડને પોલીસ પકડી નહોતી શકી. આખરે સુરેન્દ્રનગરના દુધઈના ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના સાથીઓ હતા, સાગરીતો હતા, એની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. દેવાયત ખવડ એ વ્યક્તિ કે જેના સુધી 5 દિવસ સુધી પોલીસ નહોતી પહોંચી શકી. પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા અને આખરે દેવાયત ખવડ ઝડપાયો છે. ચોક્કસ ક્રિષ્ના, વાત કરવામાં આવે તો દેવાયત ખવડ છે તે 5 દિવસથી ફરાર હતો. પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પોલીસ ધારે તો ગમે આરોપીને 24 કલાક પણ ન થવા દે, ઝડપી પાડે છે, પરંતુ અહીં દેવાયત ખવડ છે તે 5 દિવસ સુધી ફરાર હતો. દેવાયત ખવડ છે તેના દ્વારા જે ધ્રુવરાજસિંહ છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. લૂંટ સહિતની કલમો હેઠળ તેના ઉપર ગુનો નોંધાયો હતો. ત્યારે દેવાયત ખવડ સુરેન્દ્રનગર પાસે જે દુધઈ ગામ આવેલું છે કે જ્યાં પોતાનું ફાર્મ હાઉસ છે ત્યાં છુપાયેલો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસ આજે સવારે જ દેવાયત ખવડનું જે ફાર્મ હાઉસ છે
ત્યાં પહોંચી ગઈ હતી અને દેવાયત ખવડની અટકાયત છે તે કરે છે. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ છે તે લોક કલાકાર છે. લાખો યુવાનો તેને ફોલો કરતા હોય છે. લોક કલાકારને શોભે નહીં તે પ્રકારનો હુમલો છે તે દેવાયત ખવડ દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ પણ દેવાયત ખવડે રાજકોટમાં હુમલો કર્યો હતો, ત્યારે જે અનેક બીજા જે કલાકારો છે તેના દ્વારા દેવાયત ખવડની ટીકા ટિપ્પણી પણ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયામાં પણ દેવાયત ખવડ છે તેની ટીકા ટિપ્પણી થઈ રહી છે, કેમ કે જે તેને જોઈને લાખો યુવાનો તેને ફોલો કરતા હોય છે. તો દેવાયત ખવડ જો આ પ્રકારનું કૃત્ય કરે તો જે યુવાનો છે તેમાં અલગ સંદેશો પહોંચે છે અને તેને લઈને જે યુવાનો છે તે પણ કાયદો તોડે તે પ્રકારની વાતાવરણ છે તે ઊભું થાય છે. કૃષ્ણા.